મહિના પહેલા વિસાવદરના ધારાસભ્ય એવા ગોપાલ ઇટાલિયાનો એક વિડીયો સામે આવ્યો હતો। આ વિડીયોમાં તેઓ કહી રહ્યા હતા કે તેમણે મુખ્યમંત્રીને પત્ર લખ્યો છે અને એવું કહ્યું છે કે મહિલાઓની લગ્ન કરવાની ઉંમર 18 થી વધારીને 21 કરી દેવી જોઈએ। આ ઉંમરમાં વધારો કેમ કરવો જોઈએ? તો જે 18 વર્ષની મહિલાઓ લગ્ન કરે છે તેમને પુરુષો જે યુવકો છે તે છેતરી દે છે, ભોરમાવી દે છે અને તેમને પોતાની વાતમાં લાવીને ખોટી રીતે પ્રેમ લગ્નની જાળમાં ફસાવી દે છે। એટલે 18 વર્ષની જે ઉંમર છે એમાં છોકરીઓ એટલી પરિપક્વ નથી હોતી જેથી તે પોતાના નિર્ણયો લઈ શકે, એટલે તેમની ઉંમર 18 થી વધારીને 21 કરી દેવી જોઈએ। પરંતુ આ આખી વિડીયો સામે આવ્યા બાદ છેલ્લા 2-3 મહિના એવા પણ આપણે જોયા કે જેમાં લગ્નની ઉંમર અને દીકરીઓને ક્યાં, ક્યારે, કેવી રીતે લગ્ન કરવા એ ચર્ચાનો વિષય રહ્યો। કેમ? તો અનેક ગાયક કલાકારોના પ્રેમ લગ્નના કારણે આ જે ચર્ચા હતો એ વિવાદનો વિષય રહ્યો હતો અને ગુજરાતમાં આ બાબતે ચર્ચા થઈ રહી હતી। હવે આખી જે ચર્ચા થઈ રહી હતી તેને લઈને એક ચોંકાવનારો ખુલાસો રાજકોટથી થયો છે। જે વારંવાર દીકરીઓના લગ્નની ઉંમર 18 થી વધારીને 21 કરવાની વાત કરવામાં આવે છે તેને લઈને રાજકોટમાંથી એક ચોંકાવનારો આંકડો સામે આવ્યો છે કે ફક્ત 1 વર્ષની અંદર રાજકોટમાં 122 બાળ લગ્નો થયા છે। હવે આખી ઘટના અને આગળ અમે શા માટે ઉંમરની વાત કરી તમામ વિશે વિગતે ચર્ચા કરીએ। નમસ્કાર, તમે જોઈ રહ્યા છો ચક્રવાત ન્યૂઝ, હું આપની સાથે હેમંત। ગુજરાતમાં જે દીકરીઓની ઉંમર છે લગ્ન કરવાની તેને 18 થી લઈને 21 કરવાની સતત ચર્ચાઓ ચાલતી હતી। આ સિવાય યુસીસીમાં પણ એવું ઉમેરવાનું કહેવામાં આવતું હતું કે દીકરીઓની ઉંમર 18 થી 21 કરવામાં આવે, તેમજ ગુજરાતમાં સ્પેશિયલ બિલ લાવવાની પણ વાત કરવામાં આવતી હતી કે દીકરીઓની ઉંમર 18 થી વધીને 21 કરાવી દેવામાં આવે। હવે આખી ઘટના જે છે તેમાં રાજકોટમાંથી એક ચોંકાવનારા સમાચાર સામે આવ્યા છે કે રાજકોટમાં 1 વર્ષની અંદર 122 જેટલા જે લગ્નો છે બાળ લગ્નો થયા છે। એટલે જે 18 વર્ષની ઉંમર છે, 18 વર્ષની ઉંમરથી પણ નાની વયના જે દીકરીઓના લગ્ન થયા છે। આખી ઘટનામાં પહેલા તો જે રાજકોટ મહાનગરપાલિકાના જે આરોગ્ય ક્ષેત્રના અધિકારી છે તેમનું નિવેદન સાંભળીએ કે આખા બાળ લગ્નનો જે ખુલાસો થયો છે તેના વિશે તેઓ શું કહી રહ્યા છે। ગુજરાત રાજ્યમાં લગ્ન નોંધણી અધિનિયમ જે છે એ અંતર્ગત દરેક લગ્નની નોંધણી કરવી આવશ્યક અને ફરજિયાત છે। રાજકોટ મહાનગરપાલિકાની આરોગ્ય શાખા હેઠળ આરોગ્ય અધિકારીને હોદ્દાની રૂએ રજિસ્ટ્રારના પાવર છે ડેડિકેટેડ કરવામાં આવેલા છે। અનુસંધાને જોવા જઈએ તો ગત જાન્યુઆરી 2025 થી માંડીને એપ્રિલ 2026 સુધી એટલે કે 12+4 મહિના દરમિયાન રાજકોટ મહાનગરપાલિકાની આરોગ્ય શાખા હેઠળ કુલ જે છે એ 10,433 જેટલી અરજીઓ છે લગ્ન નોંધણી માટે આવેલી હતી। એ અનુસંધાને જોવા જઈએ તો કુલ એ પૈકી 122 જેટલી અરજીઓ જે છે એ રિજેક્ટ થઈ છે અને બાકીની તમામ અરજીઓમાં આપણે મેરેજ સર્ટિફિકેટ જે છે ધારાધોરણ મુજબનું આપવામાં આવેલું છે। આ ખાસ કરીને 122 અરજીઓમાં રિજેક્શન પાછળના મુખ્ય કારણોમાં જોવા જઈએ તો જે લગ્નની તારીખ જે છે, લગ્નના દિવસે વર અને વધુની ઉંમરમાં ખાસ કરીને વરની ઉંમર 21 વર્ષ કરતાં ઓછી અને વધુની ઉંમર જે છે 18 વર્ષ કરતાં ઓછી હોય એવું પ્રાથમિક દ્રષ્ટિએ માલુમ પડેલ છે। મોટાભાગના જોવા જઈએ કિસ્સાઓમાં તો આ લગ્ન જે છે એ ઘણા બધા સમય પૂર્વે થયેલા હોય અને ખાસ કરીને જ્યારે વ્યક્તિને પોતાના મેરેજ રજિસ્ટ્રેશન સર્ટિફિકેટની જરૂરિયાત ઊભી થાય ત્યારે વ્યક્તિ જે છે પોતાના રજિસ્ટ્રેશન માટે અત્રેની કચેરી ખાતે આવતા હોય છે, પરંતુ અનાયાસે અથવા અજાણથી તેઓ જાણતા પણ નથી હોતા કે લગ્નના સમયે તેમની જે વય જે છે એ વય મર્યાદા મુજબ હોતી નથી। આવા કિસ્સામાં જે છે રાજકોટ મહાનગરપાલિકા આરોગ્ય શાખા હેઠળ એમનું મેરેજ રજિસ્ટ્રેશન જે છે સ્વીકાર્ય કરી શકાતું નથી અને એમનું મેરેજ સર્ટિફિકેટ માટેની અરજી રિજેક્ટ કરવામાં આવે છે। અહીં તમે મહાનગરપાલિકાના અધિકારીને સાંભળ્યા। હવે જે પ્રમાણે તેમણે વાત કરી કે 122 જેટલા બાળ લગ્નો રાજકોટમાંથી સામે આવ્યા છે, 7 મહિના બાદ ખબર પડી કે 122 જેટલા બાળ લગ્નો છે। હવે જો ખાલી રાજકોટ જેવા એક જિલ્લામાં 122 બાળ લગ્નો 1 વર્ષમાં સામે આવ્યા હોય અને એ પણ એવા બાળ લગ્નો જે નોંધાવેલા છે, હવે આ એવા બાળ લગ્નો છે જેમાં મોટા ભાગના જે 122 છે એમાંથી મોટા ભાગના જે લગ્નો છે માતા પિતાની મંજૂરી સાથે માતા પિતા દ્વારા અરેન્જ મેરેજ થ્રુ કરાવવામાં આવ્યા હશે। જો ફક્ત એક જિલ્લાના આંકડા હોય અને એ પણ જે નોંધાયા છે
જે નથી નોંધાયા અને એના આંકડા તો આપણને મળ્યા પણ નથી. જો એક જિલ્લામાં આ આંકડા હોય તો આખા ગુજરાતમાં આ આંકડો ક્યાં પહોંચતો હશે, અને એ પણ ફક્ત 1 વર્ષનો. તો પછી જે વારંવાર વાત કરવામાં આવે છે કે જે લગ્નની ઉંમર છે દીકરીની એ 18 થી બદલીને 21 કરવામાં આવે, તો જો આ લગ્નની ઉંમર 21 વર્ષ થશે તો પછી આ બાળ લગ્નનો આંકડો ક્યાં જઈને અટકશે? કારણ કે આપણે 18 વર્ષની ઉંમર જે નક્કી કરવામાં આવી છે, આઝાદીના આટલા વર્ષો થયા, 80 વર્ષ થવા આવ્યા છે આઝાદીના, તેમ છતાં આપણે 18 વર્ષની ઉંમર સુધીના પણ એ જે ક્રાઇટેરિયા છે જાળવી નથી શકતા. આપણે ત્યાં પણ બાળ લગ્નો અટકાવી નથી શકતા. તો શું એ બાળ લગ્નો થતા અટકશે? આ એક સૌથી મોટો પ્રશ્ન અહીંયા ઊભો થયો છે. અને બીજો પ્રશ્ન એ ઊભો થયો છે કે જો રાજકોટમાંથી આ આંકડો સામે આવ્યો છે તો આખા ગુજરાતમાં આ આંકડો ક્યાં પહોંચ્યો હશે તેની પણ તપાસ થવી જોઈએ. આખી ઘટના જે સામે આવી છે ખૂબ જ ચિંતાનો વિષય છે ગુજરાત માટે, કારણ કે જો એક જિલ્લામાંથી આટલા 122 બાળ લગ્નો સામે આવ્યા હોય તો આ દીકરીઓને લઈને તેમજ જે પરિપક્વ નથી દીકરીઓ તેમને જે લગ્નના બંધનમાં બાંધી દેવામાં આવ્યા છે, એક જવાબદારીના બંધનમાં બાંધી દેવામાં આવી છે, તો એમનું જે આગળનું ભણતર છે, તેમની આગળની કારકિર્દી છે, ક્યાંક ને ક્યાંક આના કારણે અટકી જાય છે. રાજકોટમાંથી જે આંકડા સામે આવ્યા છે તેને લઈને આખા ગુજરાતની પણ તપાસ થવી જોઈએ અને એ જાણ થવી જોઈએ કે આખા ગુજરાતમાં બાળ લગ્નો કેટલા થયા છે, અને આખી ઘટના જે સામે આવી છે તેને લઈને હવે બાળ લગ્નો કેવી રીતે અટકાવવા એના વિશે પણ ગુજરાત સરકારે ખૂબ જ ધ્યાન આપવું જોઈએ. બાળ લગ્ન કાયદાકીય રીતે માન્ય નથી, એ ગેરકાયદે પ્રવૃત્તિ છે. જો તમારી આસપાસમાં તમને ક્યાંય પણ એવો ખ્યાલ આવે કે કોઈ દીકરી કે દીકરાના બાળ લગ્ન કરાવવામાં આવી રહ્યા છે તો તુરંત પોલીસને જાણ કરવી જોઈએ, બાળ લગ્ન અટકાવવા જોઈએ, કારણ કે બાળ લગ્નો એ સમાજનું એક દૂષણ છે. જો આ દૂષણ ખતમ નહીં થાય તો મહિલાઓ ક્યારેય પોતાના પગભર નહીં થઈ શકે, મહિલાઓ ક્યારેય પોતાના સ્વાભિમાન માટે અને પોતાના માટે ઊભી નહીં થઈ શકે. એટલે આ બાળ લગ્નો અટકાવવા અને આ સમાજનું દૂષણ અટકાવવું ખૂબ જ જરૂરી છે. આખો વિડીયો સામે આવ્યો, રાજકોટની જે સંખ્યા સામે આવી છે બાળ લગ્નોની, એ તમામ જાણ્યા બાદ તમારું આખી ઘટનાને લઈને શું માનવું છે, તમારા મંતવ્યો અમને કોમેન્ટ બોક્સમાં જરૂર જણાવજો. વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરજો, બાળ લગ્નો ન વધે એના માટે બને એટલો આ વિડીયો શેર કરજો અને અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.